આ તરફ વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના માવસરી ગામમાં આવેલ ગૌશાળામાં વહીવટમાં ઉચાપતનો મામલો સામે આવ્યો છે। ગઈકાલે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ ઉચાપતના આક્ષેપ લગાવ્યા હતા। આજે ગૌશાળા ખાતે ઠાકોર સમાજના આગેવાનો ગૌશાળાના હિસાબ માટે ભેગા થયા। ઠાકોર સમાજના આગેવાનો ગૌશાળા ધાર્મિક સ્થળ જે પૂજારી વચ્ચે મળેલ બેઠકમાં એક મોટો ખુલાસો થયો છે, જેમાં માવસરી ગામના સરપંચ પતિ અને વાવ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રકાશ વ્યાસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમણે નાણાકીય ઉચાપત કરી છે। વહીવટી કામમાં કરેલ ગોટાળાના 71 લાખ પરત જમા કરાવશે તેવું કહેવામાં આવ્યું છે પ્રકાશ વ્યાસ દ્વારા કે તેઓ 2 સપ્તાહમાં પરત આપી દેશે। એગ્રો, પેટ્રોલ, રેડીમેડ ગાર્મેન્ટ્સ બિઝનેસ સહિતની જગ્યાએ ગૌશાળાના નાણાંનો ખર્ચ બતાવવામાં આવ્યો છે। એ બાપજીને રોકડ રકમ આપેલી છે, એ પણ બાપજીએ સહી સલામત હિસાબની આપવા તૈયાર છે અને બાકીની રકમથી પ્રકાશભાઈ વ્યાસ એના જવાબદાર વ્યક્તિ છે અને એ કમિટીને અમારી તો વિનંતી છે કે એનો હિસાબ આપ્યા પછી નવી કમિટીની રચના કરવામાં આવે। જૂની કમિટીની અંદર કોઈ પણ માણસોથી નિમણૂક થયેલા હોય એમને એ કમિટી ગામના માવસરીના સાથ સહકારથી અને ઠાકોર સમાજના 2-4 આગેવાનોની હાજરીમાં નવી કમિટીની રચના કરવામાં આવે। લખીરામ ગૌશાળા નિમિત્તે કાંઈ કમ્પાઉન્ડ જેવી વસ્તુ બની હતી। હવે એક બાજુ એ સોર હતો અને એક બાજુ સાહુકાર હતો કે સાહુકારે અને ગૌશાળા અલગ કરવી હતી, આવું એના દિલની અંદર તો, પણ અમને એ દિલ કોઈ એ બેઠું નથી કે 48 લાખ રૂપિયા અમારો ગૌશાળાનો ખર્ચ હતો, એ તો વ્યવહારિક હતો, પણ લાલ લીધે મૂડી વધી 71 લાખ રૂપિયા એ અમારી ઠાકોર સમાજ અમે ગામ રૂબરૂ આપવા। કાલે સોમવારના 33 લાખ રૂપિયા હાલશે।